S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં દિવ્યાંજલિ ચિત્રોડાના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે તારીખ 15 ઓગસ્ટ આ 15 ઓગસ્ટ એટલે ભારત દેશ સ્વતંત્ર પર્વ તરીકે આજનો દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે જૂનાગઢમાં આજે તારીખ 14 ઓગસ્ટના રોજ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવેલ હોય। આ ત્રિરંગા યાત્રા જૂનાગઢના બાઉદીન કોલેજથી સંતો મહંતો એવા ભવનાથના હરિગીરીબાપુ, ઇન્દ્રભારતી બાપુ સાથે અન્ય સાધુગણો ઉપસ્થિત રહેલ, તેમજ ગુજરાત રાજ્યના માન મંત્રી શ્રી એવા રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિ અને સંતો મહંતો સાથે મંત્રીશ્રીઓએ આ યાત્રાને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવેલ હોય, જેમાં જૂનાગઢ પોલીસ બેન્ડ તેમજ ઘોડેસવાર પોલીસ, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડના જવાનો, જીઆરડીના જવાનો તેમજ દરેક નાની મોટી સ્કૂલોના બાળકો તેમજ વિદ્યાર્થીઓ ખાસ તિરંગા યાત્રામાં ખાસ ગણવેશ અને રાષ્ટ્રધ્વજ ફરકાવતા હર્ષો ઉલ્લાસ સાથે આ તિરંગા યાત્રા જૂનાગઢના એગ્રીકલ્ચર માં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં પહોંચેલ, ત્યાં માનનીય મંત્રીશ્રીએ પ્રવચન કરેલ હોય। આ પ્રસંગે જૂનાગઢના કમિશનર સાહેબ, ડીએમસી સાહેબ, જૂનાગઢના એસપી સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ અન્ય અધિકારીશ્રીઓ સાથે કૃષિ યુનિવર્સિટીના વીપી ચોવટિયા સાહેબ તેમજ ધારાસભ્યશ્રીઓ દેવાભાઈ માલમ સાથે અરવિંદભાઈ લાડાની આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। જીઆરડી આગળ આવી ગઈ છે। જીઆરડી જ્ઞાનબા ગુરુકુલ બેન્ડ આવી રહ્યું છે। બેન્ડની સુરાવલીઓ દેશભક્તિ સાથે જે જોડાય છે અને એનો ઉત્સાહ ઉત્પન્ન કરી રહી છે। લોકોની અંદર વંદે એક સાથે બધા વંદે તિરંગો એ માત્ર કપડું નથી। S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં હું દિવ્યાંજલિ ચિત્રોડા, ફરી મળીશું। બધાને મારા નમસ્કાર।